સામાજિક સમરસતા અને સામાજિક એકતાની વાતો વચ્ચે પણ હવે વિરોધની નવી પેટર્ન આવી ગઈ છે। પહેલા સુરતમાં અને ત્યારબાદ હવે કચ્છમાં ગણેશજીની પ્રતિમા પર, ગણેશ પંડાલ પર પથ્થર ફેંકવાની ઘટના છે તે બની છે। આપણે ભલે ગમે એટલી સામાજિક સમરસતાની અને સામાજિક એકતાની વાત કરતા હોય, પરંતુ સુરતની ઘટનાથી દરેક હિન્દુઓની લાગણી દુભાણી છે। ભલે 12-13 વર્ષ તો બાળક જ કેમ નહીં, પરંતુ તેનું બ્રેઇન વોશ કેને કર્યું તો એક સવાલ છે। હજી આ ઘટનાના પ્રત્યાઘાતો શાંત નથી પડ્યા। પોલીસે તપાસ કરી હતી અને આ તપાસની વચ્ચે હવે આજે સમાચાર આવ્યા છે કે કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણપતિ પંડાલની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે। તમે આ મૂર્તિની હાલત જોઈ લો। શા માટે આ વિરોધીની પેટર્ન બદલાઈ તે ખબર નથી, પરંતુ પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે અને તમામ લોકોને કે જે લોકોએ મૂર્તિ ખંડિત કરવાના પ્રયત્ન કર્યા તેને હવે પોલીસ પાંજરે પૂરવાના શરૂ પણ કર્યા છે। ગઈકાલે સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા જરોર ગામમાં જે એક ગણપતિજીનું પંડાલ હતું, ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી, જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી। અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી। પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી, એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી। ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં 3 માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જ્યાં ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ, તો એમાં પણ જે છે પોલીસ દ્વારા 4 લોકોને ડિટેન કરવામાં આવ્યા। ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે। જે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ 8 આરોપી છે। 7 લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જુવેનાઇલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યું તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને બધા લોકોને, ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવવાની નહીં અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવવાની નથી અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ કરે કોઈ પોલીસના ધ્યાને આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે। તો હાલ સમગ્ર મામલાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। એક બાજુ વકફ વાળો મુદ્દો છે તે ચાલી રહ્યો છે અને આ તમામની વચ્ચે ગણેશ પંડાલો પર એટલે કે જે કોઈએ પણ આ હુમલો કર્યો હોય તે જરાય પણ સાખી લેવાની ઘટના નથી, કારણ કે આજે 2002ના રમખાણો હજી કોઈ નથી ભૂલ્યા। તમે જેમ ફાવે મજા આવે ત્યારે ગમે ત્યાં આવીને હુમલા કરી દો અને લોકોની આસ્થા પર જે રમવાના પ્રયત્ન કરો છો। તમારે જગન્નાથની રથયાત્રા જોવાની છે કે જગન્નાથની રથયાત્રા જ્યારે અમદાવાદમાં નીકળે ત્યારે મુસ્લિમ બિરાદરો આવીને સ્વાગત કરે છે, તો તમે આ વિરોધની નવી પેટર્ન ક્યાંથી લાવ્યા સાહેબ? મારે એ જ પૂછવાનું છે, કારણ કે આ પ્રકારની વિરોધની પેટર્ન આપણા ગુજરાત માટે ખૂબ ખતરનાક છે, કારણ કે હિન્દુ મુસ્લિમ એકતા સમરસતાથી રહી રહ્યા છે અને અમુક અસામાજિક તત્વો કે જે નથી આ ગમતું કે શા માટે હિન્દુ અને મુસ્લિમ ભાઈચારાની રીતે રહે છે અને તેના માટે આ પ્રકારની કૃતિઓ કરે છે, જેના કારણે બે સમાજ વચ્ચે વહી મનુષ્ય ફેલાવવાનું કામ થાય છે। જે કાર્યવાહી સુરતમાં થઈ તે જ પ્રકારની ટાટિયાતોડ સર્વિસ કચ્છમાં પણ થઈ, પરંતુ શું આ ટાટિયાતોડ સર્વિસથી આ લોકો સુધરશે? શું કહેવું છે તમારું? તમે કોમેન્ટમાં જણાવો અને વધુ એવું નહીં કહું કે આવા વિડીયો જોવા માટે, કારણ કે આવા વિડીયો બતાવવા અમને પણ નથી ગમતા, કારણ કે બે સમાજ વચ્ચે વહી મનુષ્ય ફેલાય તે ક્યારે પણ સાખી ન લેવાય, પરંતુ વધુ સારા વિડીયો જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદા।